તમારું નામ? તુષારભાઈ જૈન। તુષારભાઈ જે કઈ જગ્યાએ શા માટે વિરોધ કરી રહ્યા છે? આજે વિરોધ એક જ છે કે વેપારી ભાઈની જે દુકાનો બંધ થઈ છે આજે માર્કેટમાં, આજે 10 દિવસ થઈ ગઈ છે। નહીં તો એસએમસી જવાબ આપતી, નહીં તો બીજી કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબ આપે છે, નહીં તો સીઆર પાર્ટી જવાબ આપે, નહીં તો અસીપી જવાબ આપે। કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી કે હાઈકોર્ટનો મામલો છે તો જવાબ કોણ આપશે સુરતમાં? આજે માર્કેટ 10 દિવસથી બંધ છે તો અમને જે બિલ્ડરની ભૂલ છે એનઓસી બીયુસી નથી લીધી એને તો બિલ્ડરને પકડો, હા, અને એને જે સજા આપી હોય, એને જે નોટિસ આપી હોય એને આપો। તમે રાતોરાત 12 વાગે માર્કેટ બંધ કરી દો છો વિધાઉટ નોટિસ। એક અગ્નિકાંડ થયો રાજકોટમાં, હું માનું છું કે પબ્લિક મહિલા છે ત્યાં, તો હું માનું છું, પણ એની સજા તમે બીજા બધા લાખો લોકોને આપો છો। 1 લાખથી વધારે પબ્લિક આજે રોડ પર આવી ચૂકી છે, 1 લાખથી વધારે। ખાવાનું બંધ થઈ ગયું છે, વેપારી લોકો રોડ પર આવી ચૂક્યા છે, તો એનું જવાબ કોઈ આપવા તૈયાર નથી। એનું કોઈ પ્રશાસન જવાબ આપવા તૈયાર, મુગરી ચલાયા જઈએ છે તો કમિશનર જવાબ આપવા તૈયાર, પોસ્ટામાં જઈએ છે તો ત્યાંથી કહે છે કે અમે આગળ અધિકારીને વાત કરી છે, પણ હાઈકોર્ટથી ઉઠી કોઈ નથી। તો હાઈકોર્ટ જવાબ ક્યારે આપશે? તમારી માંગ શું છે? માર્કેટ અમારી માંગ છે કે આજની તારીખમાં આ માર્કેટ ચાલુ થવી જોઈએ। આજે 7 તારીખ છે, હાઈકોર્ટની પેશી 3 તારીખે હતી, 3 તારીખની 6 તારીખ થઈ, 6 ને 13 થઈ। માર્કેટ નહીં ચાલતું એવું છે તો ફાયર સેફટી લેવા માટે અમને કઈ કાયદા કાનૂન તો કહો, પણ કોઈ કહેવામાં નથી આવતું કે માર્કેટ ચાલુ થશે પછી તમારી ફાયર સેફટીની જે પણ છે રિન્યુઅલ થશે। એ કાનું કાનૂન છે? હા, અમારે માર્કેટમાં સીડી નથી તો સીડીનો પ્લાન આપી દીધો છે અને ચાલુ થઈ ગયું છે કામ, પણ બહારથી કામ ચાલુ થયું, પણ જ્યારે તમે માર્કેટ ખોલશો ત્યારે કામ કરી શકશું ને અમે। કેટલા વેપારીઓને આજ તકલીફ પડી રહી છે? આજે 1 લાખથી વધારે વેપારીઓ રોડ પર આવી ચૂક્યા છે, 70થી વધારે માર્કેટ છે જે બંધ સીલ મારેલા છે।